ગેસ સિલિન્ડર મામલે સરકારનો મોટો નિર્ણય લેવાની તૈયારીમાં 14.2 કિલોનો સિલિન્ડર 10 કિલોનો થયો એવી શક્યતા છે। યુદ્ધની સ્થિતિમાં ગેસ સંકટ મામલે પ્લાન બી હોઈ શકે। જાણો 6 સવાલોના જવાબ। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલનો પુરવઠો ચુસ્ત બની ગયો છે। આનાથી ભારતમાં તેલ અને ગેસની આયાત ઘટી ગઈ છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસે સ્ટોક ઝડપથી ઘટી રહ્યો છે। આને ધ્યાને રાખી હવે સરકારી કંપનીઓ ઘરમાં ઉપયોગમાં લેવાતા સિલિન્ડરમાં એલપીજીની માત્રા ઘટાડવા પર વિચાર કરી રહી છે। 14.2 કિલોના સિલિન્ડરમાં ફક્ત 10 કિલો ગેસ જ આપી શકાય છે। આનો હેતુ એલપીજી બચાવવાનો અને વધુને વધુ ઘરો સુધી પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે। ઈટીના એક રિપોર્ટમાં ઉદ્યોગના અધિકારીઓએ ટાંકી આ દાવો કરવામાં આવ્યો છે કે કંપનીઓના અંદાજ મુજબ મર્યાદિત સભ્યોવાળા પરિવારમાં 14.2 કિલોનો સિલિન્ડર લગભગ 35થી 40 દિવસ ચાલે છે। આ હિસાબે જોઈએ તો 10 કિલોનો સિલિન્ડર લગભગ 1 મહિના માટે પૂરતો છે। આનાથી સંકટના સમયે વધુને વધુ લોકો સુધી ગેસ પહોંચાડી શકાય છે।